સુરત શહેરની અંદર માણસ વગર ચાલતી એક સાયકલ જોવા મળી। આ સાયકલ બજારની અંદર લઈ જવામાં આવી તો ઘણા બધા લોકોએ આ સાયકલનો વિડીયો ઉતાર્યો, સેલ્ફી પાડી અને ઘણા બધા લોકોએ તો એવું કહ્યું કે આપણા શહેરની અંદર હવે એક ગોસ્ટ સાયકલ, એક ભૂતિયા સાયકલ આવી ગઈ। હા મિત્રો, આ સાયકલનો વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે શું ખરેખર આ સાયકલ કેવી રીતે ચાલે છે અને આને કેમ બનાવવામાં આવી। તો મિત્રો, આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે સુરત શહેરની અંદર। હવે આપણે વાત કરીએ કે આ સાયકલ બનાવી કેવી રીતે। તો મિત્રો, આ સાયકલ 2 થી 3 મહિનાની મહેનત બાદ કુલ 35,000 રૂપિયાના ખર્ચે આ સાયકલ બની છે। અને આ સાયકલ કેમ બનાવવામાં આવી તો એની આપણે વાત કરીએ કે આ સાયકલ કોઈ પણ અત્યારે હાલ બ્રાન્ડની એડવર્ટાઇઝ કરવી હોય કે કોઈ પણ એવી જગ્યાએ જો આપણે કોઈ પણ સામાન પહોંચાડવો હોય, કોઈ પણ ડિલિવરી કરવી હોય જ્યાં ભાઈ ખતરો હોય, ત્યાં કોઈ માણસ ન પહોંચી શકતો હોય, ત્યાં આ સાયકલ પણ પહોંચી શકે છે। હવે વાત કરીએ કે આ સાયકલ ચાલે છે કેવી રીતે। તો મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે, આ સાયકલ મિત્રો એઆઈની ટેકનોલોજીના માધ્યમથી બનાવવામાં આવી છે। આ સાયકલ એક રિમોટ કંટ્રોલ અને મોબાઈલના માધ્યમથી આ સાયકલ ચાલે છે। મિત્રો, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આપણા દેશની અંદર આવી નવી કોઈ મોડલની સાયકલ આવવી એ બહુ જરૂરી છે। અને મિત્રો, આ સાયકલ અત્યારે હાલ આપણા સુરત શહેરની અંદર 2 યુવાનો દ્વારા બનાવવામાં આવી છે એવી કંઈક સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જાણવા મળી છે। અને આ સાયકલ વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો, કારણ કે જ્યારથી સાયકલનો વિડીયો વાયરલ થયો છે ત્યારથી ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી, પોતાના અલગ અલગ વિચાર રજૂ કર્યા કે આપણા દેશની અંદર આવી સાયકલ ભાઈ આવવી જોઈએ। અને અત્યારે હાલ જે સાયકલ બનાવવામાં આવી બિલકુલ સક્સેસ અને પરફેક્ટ તરીકે કામ કરી રહી છે। તો મિત્રો, આ સાયકલ વિશે તમારું શું કહેવું છે અને શું ખરેખર 35,000 રૂપિયાના ખર્ચે આ સાયકલ મળતી હોય તો મિત્રો તમે આ સાયકલ ખરીદશો કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો। આમ તો ભાઈ, આ સાયકલ તમે પહેલી વાર જુઓ તો ભાઈ તમે પણ ડરી જો, કારણ કે આ સાયકલની અંદર કોઈ માણસ છે નહીં અને માણસનું અડધું શરીર હોય એવી રીતે આ સાયકલ દેખાય છે।